નમસ્કાર દર્શક મિત્રો, હું આપનો પ્રિય મિત્ર કુણાલ કુમાર. વહાલા દર્શક મિત્રો, આજે હું મારા મિત્ર દ્વારા પટેલ નિલેશભાઈ દ્વારા એક નાનકડી શાળાની અંદર મુલાકાત માટે ગયા છે. આજે અમને શાળામાં જે અનોખું જે ગમ્યું છે એ હું તમને આ વિડીયો મારફતે તમને બતાવવા જઈ રહ્યો છું. જેનું ટાઇટલ છે વેસ્ટમાંથી બેસ્ટ. મિત્રો, આજે પ્લાસ્ટરો જે આ વિડીયો બનાવવાનો હેતુ આટલો જ છે. જે નકામી વસ્તુ છે તેનો આપણે સદુપયોગ કરીને કઈ રીતે આપણે પર્યાવરણને બચાવી શકીએ અને ઔષધિઓ અને જે રંગબેરંગી પુષ્પોનું સર્જન કઈ રીતે કરી શકીએ, વાતાવરણ રમણીય અને મધુર કઈ રીતે વિકસાવી શકીએ, એ હેતુ છે. વિડીયો છેલ્લે સુધી જોજો અને જો અમારો વિડીયો તમને ગમે બીજા મિત્રોને મોકલજો, શેર લાઈક કરજો. વહાલા દર્શક મિત્રો, વિડીયો છેલ્લે સુધી જોજો. તો ચાલો વિડીયો નિહાળીએ. નમસ્કાર મિત્રો, આપ નિહાળી રહ્યા છો સુંદર મજાનું સર્જનાત્મક કૃતિ. આ સુંદર મજાની સર્જનાત્મક કૃતિ આપને આકર્ષક, દેખાવમાં સુંદર અને સાથે સાથે પર્યાવરણનું જતન કરનારી, પર્યાવરણને બચાવનારી, આપણા સૌને ઉપયોગી એવી આકૃતિ વેસ્ટમાંથી બનાવવામાં આવેલી છે. આપ જોઈ શકો છો કે આ જે સૂકું લાકડું દેખાઈ રહ્યું છે એ સૂકું લાકડુંને સરસ મજાના આકારથી કટ કરેલું છે. એના ઉપર ઓઇલ પેન્ટ દ્વારા અલગ અલગ રંગોનો ઉપયોગ કરીને આકર્ષક બનાવવામાં આવેલું છે અને એના ઉપર ખીલીઓ થોપી અને કુંડા લટકાવવા માટેની વ્યવસ્થા કરવામાં આવેલી છે. કુંડાઓમાં આપણે કોલ્ડ્રિંક્સની બોટલોને અવનવા આકારે કાપી અને એની અંદર ખાતરવાળી માટી પૂરીને અલગ અલગ રોપાઓ, પ્લાન્ટો, વેલીઓ, ઔષધીય વનસ્પતિઓ રોપીને સર્જનાત્મક કૃતિ તૈયાર કરવામાં આવી છે. આ થર્ડની બેઠકમાં તમે જોશો તો મોટર કારનું વેસ્ટ ટાયર છે. એ ટાયરની અંદર માટી પૂરીને એના ઉપર લાકડાને સ્થિર કરવામાં આવેલ છે અને એની બેઠક આ રીતે મજબૂત બનાવવામાં આવેલી છે. સાથે મિત્રો, તમે ધ્યાનથી જોશો તો તમને આ દેખાઈ રહ્યો છે એક કુકડો છે. થોડું જૂનું થઈ ગયું છે એટલે થોડું ધ્યાનથી નજર નાખશો તો તમને ખ્યાલ આવશે. કુકડો છે, આકર્ષક છે, જોવામાં ગમે એવો છે, સાથે સાથે આપણા મકાનની શોભા વધારનારો પ્લાન્ટ તૈયાર થઈ ગયો છે. જોવું ગમે, નિરખવું ગમે અને સર્જનાત્મક રીતે કરવાનું ગમે, સાથે સાથે પર્યાવરણનું જતન કરનારું પણ. તો નવરાત્રિની માટલી, કોઈ ગરબો કહે છે, એની અંદર પણ માટી પૂરીને એની અંદર રોપા ઉછેરવામાં આવેલા છે. આપ જોઈ શકો છો આ એક વિદ્યાર્થીઓનું સર્જનાત્મક શક્તિને વધારે પ્રેરનારું અને સર્જનાત્મક શક્તિ ખીલવનારું કાર્ય છે. આપ નિહાળી શકો છો. આપ આનાથી પ્રેરાઈને આપની કક્ષાએ પણ, આપના ઘરે, આપની સંસ્થામાં પણ આ પ્રકારનું કામ કરી શકો છો અને પર્યાવરણનું જતન કરી શકો છો. મિત્રો, નાના એવા ઓછી જગ્યાની અંદર આપણને નયનરમ્ય વૃક્ષો રોપીને, નયનરમ્ય રોપાઓ રોપીને એની અંદર રંગબેરંગી પુષ્પો ખીલેલા છે. એ આપને બાગ જેવું લાગે છે, પરંતુ તમે ધ્યાનથી જોશો તો આ પણ એક વેસ્ટમાંથી બેસ્ટ કૃતિ છે. જેમ કે તમે નિહાળો તેમાં જોઈ શકો છો કે મોટર કારના જૂના વેસ્ટ ટાયરો છે. ટાયરોને કાપ્યા છે, અલગ અલગ ઓઇલ પેન્ટ દ્વારા એને રંગેલા છે. એની અંદર છાણિયા ખાતરવાળી માટી પૂરીને અલગ અલગ રોપાઓ રોપીને એના ઉપર રંગબેરંગી સુશોભિત પુષ્પો છે, જે આપ સૌને વધારે નયનને ઠંડક અને આરામ આપનારું બનશે. સર્જનાત્મક કૃતિનો એક ઉત્કૃષ્ટ નમૂનો છે કે આપણે ત્યાં વાસણ ધોવાના સાબુનું અથવા તો એસિડનું જે કેન મળે છે, એ કેનને એવી રીતે કાપ્યું છે કે તમે જોઈ શકો છો એક સરસ મજાનું પીગ એટલે કે ડુક્કર જેવો આકાર દેખાઈ રહ્યો છે અને એની અંદર પણ
માટી પૂરીને એક સરસ મજાનું સર્જનાત્મક રોપું તૈયાર કર્યું છે, જે આપને જોવાનું ગમશે અને આપના ઘરની અને આપના બગીચાની શોભા વધારનારું સર્જનાત્મક કૃતિ જોવા મળશે. વહાલા દર્શક મિત્રો, આપ જોઈ શકો છો મિત્રો, આજે મોટે ભાગે આપણે ઉનાળાનો સમય આવી ગયો છે. મોટે ભાગે આપણે કોલ્ડ ડ્રિંક્સનો ઉપયોગ કરતા હોઈએ છીએ. આપણે ઘરે કોઈ પણ મહેમાન આવે તો મોટે ભાગે આપણે ઠંડા પીણાનો ઉપયોગ કરતા હોઈએ છીએ. મિત્રો, એવી જ રીતે આપણે જે આપણા ઘરે, સ્કૂલોમાં કે ઘર આંગણે સરસ મજાનું એક આ જે વેસ્ટેજ વસ્તુ છે, પાણીની બોટલ અને કે આ ઠંડા પીણાની બોટલ દ્વારા આપણે એક સરસ મજાનું સર્જન કરી નવો પ્લાન્ટ ઊભો કરી શકીએ છીએ. આ જે વિદ્યાર્થી દ્વારા આ જે સરસ મજાની તૈયાર કરવામાં આવેલી જે કૃતિ છે તે હું તમને બતાવવા જઈ રહ્યો છું. આપ જોઈ શકો છો આ સરસ મજાની આ કૃતિ છે. મિત્રો, આ જે આ ઠંડા પીણાની બોટલ છે, પ્લાસ્ટિકની બોટલ, પેપ્સી, કોકોકોલા વગેરે કોલ્ડ ડ્રિંક્સની બોટલ, આ બોટલને સરસ મજાનો આકાર આપવામાં આવેલો છે. આકાર દ્વારા કટિંગ કરીને સરસ મજાના પેઇન્ટિંગ કલરથી રંગકામ કરવામાં આવેલું છે. અને ત્યાર પછી આ બોટલમાં જે કુદરતી નેચરલ વસ્તુ એવી રીતે તૈયાર કરવામાં આવેલી છે મિત્રો, કે આ જે બોટલમાં માટી અને કુદરતી ખાતર દ્વારા જે આ છોડવાનો ઉછેર કરવામાં આવેલો છે. જે એવી રીતે મિત્રો આ 4-5 બોટલ એવી રીતે લટકતી મૂકવામાં આવેલી છે કે તમને જોઈને આનંદ પણ થશે. આ જો 1, 2, 3 બોટલો છે. એવી રીતે આ લાઇનસર તમે જોઈ શકો છો, બરાબર. તો એવી રીતે આ બોટલ એવી રીતે લટકાવવામાં આવેલી છે કે ઉપરથી અહીં બોટલમાં પાણી રેડવામાં આવે, આ છોડવો પણ અને આ છોડવો પણ આ સરળતાથી એકી સાથે પાણી પડે છે અને આ સરસ મજાના એક પ્રકાર છોડવાઓ આપણે તૈયાર કરી શકીએ છીએ. મિત્રો, આજે મોટે ભાગે આયુર્વેદને હું ઘણું મહત્ત્વ આપું છું. આજે મેડિસિન કરતાં આયુર્વેદ ઘણું ઉપયોગી છે. મિત્રો, આપણા ઘરે કે આપણા સ્કૂલોની અંદર પણ આવી રીતે જે વેસ્ટેજ વસ્તુ છે, જે એવી રીતે આપણે ઔષધિ બાગ પણ તૈયાર કરી શકીએ છીએ, જે આજની વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલું છે. આ જોઈ શકો છો, આ એક પ્રકારનું ઔષધિ જ છે જે આપણા માટે ઉપયોગી છે, ઘર આંગણે પણ ઉપયોગી છે, આપણા માટે પણ ઉપયોગી છે. એવા જે ઔષધિ છોડવાઓ છે, જે આવી રીતે આપણે વેસ્ટેજ વસ્તુમાંથી જે બેસ્ટ બનાવી શકીએ છીએ. ધન્ય છે આ વિદ્યાર્થીઓને. અમે આ નાનકડી શાળાની અંદર આજે મુલાકાત માટે ગયા છે અને તે દ્વારા અહીં અમને દર્શન થયું. એટલે કે અમે આ જે નાનકડા પ્લાન વિદ્યાર્થીઓ દ્વારા જોવામાં આવ્યો અને અમને ગમ્યું. એટલે અમે નિલેશભાઈ જોડે યુટ્યુબના માધ્યમથી તમારા સુધી પહોંચાડવા માટે પ્રયત્ન કરી રહ્યા છીએ. આપ જોઈ શકો છો, આ રચના જોઈ શકો છો, આ જોઈ શકો છો, આ કોકોકોલાની બોટલ એમ જ આપણે કચરાપેટીમાં ફેંકી દેતા હોઈએ છીએ, પણ તમે જોઈ શકો છો. મિત્રો, વિડીયો છેલ્લે સુધી જોજો, હજુ ઘણું બધું બતાવવાનું છે. અને વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મિત્રો, આ તમને કંઈક જોવા મળી રહ્યું છે. આ તમને બિલાડા જેવું કંઈ દેખાઈ રહ્યું છે. મિત્રો, આ બિલાડાનો પ્લાન નથી, પણ આ જે પ્લાસ્ટિક છે, આ જે પ્લાસ્ટિકની બોટલ છે, આ પ્લાસ્ટિકની બોટલ દ્વારા વિદ્યાર્થી દ્વારા સ્વરચિત અહીં ચિત્ર દ્વારા પ્લાસ્ટિકની બોટલની અંદર સરસ મજાનું આપ જોઈ શકો છો. આ માટી અને આ ફૂલછોડ દ્વારા તૈયાર કરવામાં આવેલ છે. મિત્રો, એક લાઈક તો થઈ શકે છે. અને દર્શક મિત્રો, આ જોઈ શકો છો, આ છે સ્પ્રાઇટની બોટલ. જો અનોખી કળા, જો આ વિદ્યાર્થી દ્વારા આવેલ છે. મિત્રો, ઠંડા પીણાની, કોકોકોલાની, સ્પ્રાઇટની
વગેરે જ્યુસની બોટલોનો આપણે આપણે આપણા ઘરની અંદર, આપણી સંસ્થાની અંદર કેવી રીતે ઉપયોગ કરી શકીએ છીએ, જેથી કરીને આપણું ઘર, આપણું ગાર્ડન અને આપણી સંસ્થા કેટલી બધી સુશોભિત થઈ શકે છે. સાથે એક પોઝિટિવ અને સર્જનાત્મક અને સાથે સાથે પર્યાવરણનું જતન કરનારું વાતાવરણ આપણે બનાવી શકીએ, તે માટે અલગ અલગ બોટલોમાં આપણે માટી ભરીને વેલીઓ અને રોપાઓનો ઉછેર કરેલો છે. નિલેશભાઈ.